સતના માર્ગે ચાલવાવાળો માણસ કેવું જીવન વિતાવે છે, સતના માર્ગે ચાલતા એમને કયો લાભ મળે છે તે વિશે પાછળના વિડીયોમાં જણાવેલું છે. તેમજ અત્યારે ભાગ બીજો આ વિડીયો મેં એવું જણાવવામાં આવે છે કે અસત્યના માર્ગે માણસને ચાલવાથી કયો લાભ મળે એ વિશે ઉપદેશ આપવામાં આવેલો છે. તો જનતાના ભાવિક ભક્તો ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક અમે જણાવીએ છીએ કે જોવા અને સાંભળવાથી કોઈ લાભ મળી શકે તેમ નથી, પણ સાંભળવાથી અને શ્રાવણ કરવાથી લાભ મળે છે. એ વિશે અત્યારે આ બીજા ભાગમાં અસત્યના માર્ગે ચાલવાથી માણસને કયો લાભ મળે તે વિશે ચોખવટ કરવામાં આવે છે. અસત્યના માર્ગે માણસ ચાલીને અસત્યની કમાણી કરે છે અને તેનાથી એના માતા પિતા અસ્થિપુત્ર પરિવારનું ભરણ પોષણ કરે છે. તેમજ ખવડાવે પીવડાવે આનંદ સુખ પરિવારોને બતાવે છે. તેમજ એના રહેવા માટેના ઘર મકાનો બંગલાઓ બનાવે છે. ઘરમાં અનેક જાતના સર સામાનો વસાવે છે. તેમજ અસત્યની કમાણી કરીને લાખો કરોડો અરબો રૂપિયા કમાઈને જગતમાં ફાલ્યા ફૂલ્યા ફરે છે. અને કોઈ પણ અતિથિ આંગણે આવે એને પુણ્ય દાન કરી શકતો નથી. તેમજ ઘર કુટુંબ પરિવારને એવા ઉપદેશ આપે છે કે કોઈ પણ આપણા આંગણે આવે એને આવકાર ના આપવો અને એને તિરસ્કાર આપી દૂર કરવો, તેને જીવન એવી રીતના વિતાવે છે. જ્યારે આવું જીવન વિતાવીને એ જવાની ભાગ અડધો પૂરો કરે છે. પોતે ખાવે પીવે મોજ મજા ઉડાવે અને દુનિયામાં ફાલ્યો ફૂલ્યો પડે છે. મારા જેવો કોઈ અમીર બીજો નથી. મારા પાસે જે ધન છે તે ધન કોઈના પાસે નથી. હું સૌથી અમીર છું. તો એ વાત પણ માન્ય છે કે ધન તો છે જ, પૈસા તો એની પાસે છે જ, પણ મહેનત કરીને પૈસો એટલો કમાઈ શકતા નથી. તો અસત્યની કમાણી કરતા ધન પૈસો મેળવી શકે છે. એકબીજા જીવાત્માઓને દુઃખમાં ફસાવી માંડે છે અને એના પાસે કુળ કપટ લોભ લાલચ મોહ માયા શરીરની અંદર ભરેલા હોય છે. પોતાના જીવને પોતાના આત્માને સુખ શાંતિ
આપે છે અને બીજાઓને ડૂબાવી મારે છે. અસત્યના માર્ગે સત્ય એ કદી ચાલી શકતો નથી. પોતાના જીવનને નિગ્રહ પાર કરવા માટે, પોતાના પરિવારોને સુખ શાંતિ આપવા માટે પરજીવોને ફસાવી મારે છે. તેમજ પશુ પક્ષીઓ, જાનવરો વગેરે પાડીને એના વેપારો કરે અને એના ઉપર કટોરો મુકાવે, તેમ એને જરા પણ દયા શરીરમાં આવી શકતી નથી. આવું કરતાં કરતાં એનો જવાનીનો એક ભાગ પૂરો થયો અને એના કર્મના બદલા ભોગવવાના આવ્યા છે. અડધી જવાનીમાં એને દુઃખની આપત્તિ વિપત્તિઓની અંદર એ ફસાઈ ગયો છે. અડધી જવાનીમાંથી ઘર કુટુંબની અંદર કહેવા લાગ્યો કે હવે મારાથી હાલન ચાલન થતું નથી, જે કંઈ બને તે તમારાથી મારી સેવા તમે કરી શકો. ત્યારે ઘર કુટુંબના માણસો પણ કંટાળીને કહે છે કે એક દિવસ 2 દિવસની વાત હોય તો પૂરણ કરી શકીએ, પણ કાયમના માટે રાત બિહા જો અમને આવી હેરાનગતિ કરતા હોય તો અમે કેવી રીતના અમે તમારી સેવાની અંદર હાજર રહી શકીએ. ઘર કુટુંબના માણસ પણ કંટાળીને એને ધિકારે છે. જ્યારે એમ બનવા જાય તો રાતનો દિવસ બનાવે, દિવસની રાત બનાવે, નીંદ આવે નહીં, દુઃખમાં તડપે છે, પ્રાણ છૂટતો નથી. તો પણ આજુબાજુ લોકો બધા જોઈને વિચાર કરે છે કે કર્મ કરતા બિલકુલ પગલું પાછું પડતું નથી અને કર્મ કરવામાં આગળ ધસતો હતો. કેવા કેવા કુકર્મ કરી નાખ્યા, તેના બદલા તારે ભોગવવાનો સમય આવી જતો, ભોગવી દે. હવે આ આત્મા બહુ ટકલે ત્યારે અંતિમ એને પ્રાણ છૂટે ટકલીને, ત્યારે એવા કોઈ ટાઈમે પ્રાણ છૂટે કે એની સામે કોઈ હાજર ના રહે. કદાચ કોઈને કંટાળો આવે તો પણ એ માણસને એવા સમયે એના પાપના ફળ મળે છે અને પ્રાણ છૂટે છે. એ પ્રાણ છૂટે મનુષ્ય યોની મેં જે કર્મ કર્યું હોય તે કર્મના બદલા ભોગવવા માટે એને 184 અવતારમાં જવું પડે છે. 184 અવતારમાં જઈને એને આહાર માટે અન્ય પશુ પ્રાણી જીવોને મારીને ખાય છે. એક એક અવતારની અંદર એને ઘોર પાપ કરવા પડે છે. અનેક જીવોનો નાશ કરીને એ અવતારમાંથી બીજા અવતારમાં જાય છે. તો એ જીવ 184 યોની ફરતા કંઈક વર્ષો યુગો બીતી જાય તો એ પણ તેમાંથી પાછો આવી શકતો નથી. અને અવતારોમાં જે પાપના ઢગલા વાળે છે, મનુષ્ય યોનિમાં જે કર્મ કરીને એ પશુ યોનિ પામે છે. તો પશુ યોનિમાં પણ એને પાપ કરીને જ અવતારો પૂરા કરવા પડે છે. 184 અવતાર ભોગવતા આ જીવ ટોબા થઈ જાય છે. 9 લાખ જળચર, 14 લાખ પક્ષી, 27 લાખ રૂકમણી, 30 લાખ વન રખી, આટલા અવતારો એને ભોગવીને મનુષ્ય યોનિમાં આવવા માટે 184 પૂરી થાય છે. માટે
આ વિધિઓનો જે ઉપદેશ થાય છે તે સાંભળીને મનુષ્ય એક અવતારના માટે સુખ શાંતિ મેળવવા માટે કુકર્મ પાપ ન કરવા જોઈએ અને અસત્યના માર્ગે ના ચાલવું જોઈએ. સતના માર્ગે ચાલી ન બને ભક્તિ, ન બને પ્રભુનું નામ લેવાનું, તો પણ એમ ગળવા જાય તો સતથી વિચારવું એ જરૂરી છે. કારણ કે એક અવતારના સુખના માટે કેટલા જીવોના મર્ડરો કરે, કેટલા જીવોને દુભાવી મારે. તો આ અવતાર પછી તો 184 અવતાર ભોગવવા પડે. તે વિચારીને આવા પગલાં ના ભરવા જોઈએ અને સતથી જીવન વિતાવવું જોઈએ. ત્યારે મહાપુરુષોનું કહેવું એમ છે કે તમે જો કશું જ ના કરી શકો તો સતના માર્ગે તમે ચાલી પોતાનું જીવન નિગ્રહ કરો, પણ અસત્યના માર્ગે ના ચાલો. તો તમામ ભાવિકો ભાઈ બહેનોને આ વિધિઓનો અમલ કરવું અને શ્રાવણ કરવું એ તમારા જીવનમાં સુખ મળે, શાંતિ મળે, પેઢીઓ તમારી પાછળની ઉગરી જાય. એના કારણે આ વિડીયો મારું લાભાર્થે રજૂ કરું છું. બોલો રામ રામ.